પપ્પા ભૂખ લાગી. બટા સાનો રેજા, હમણાં તારા મમ્મી પાસે જ આવી, આપણે એને પૂછવી કાંક હોય ને તો તને હમણાં ખવડાવી દે. હો સાનો રેજા, હો બટા, સાનો રેજા માર દેખો, સાનો રેજા. હો આપણે જાવી છે, સાનો રેજા જાવી છે આપણે, સાનો રેજા. પપ્પા ખાવું છે. હા સાનો રેજા, હો જાવી છે આપણે, હો સાનો રેજા. એ હું શું કઉ છું, કઈ ઘરમાં રાંધેલું પડ્યું છે? છોકરો ક્યારનો રો રો કરે છે અને થોડું ખાવું છે, ભૂખ લાગી છે, છોકરો રો રો કરે છે ક્યારનો. પણ ભૂખ તો બટનને લાગી છે, પણ કઈ ખાવાનું છે જ નહીં, એક અનાજનો દાણો નથી. મારે હું દીકરાને રાંધીને ખવડાવું? મમ્મી ખાવું છે. બટા સાનો રહી જાઓ, હમણાં ઘરમાં કાંઈ કશે ને તો ખાવાનું બનાવીને આપવું. હો હે માં સામુંડા, હવે શું કરું માં? હું મજૂરીએ જાઉં છું તો કોઈ મને મજૂરીએ રાખતું નથી. હે માં, આ કેવા મારા દિવસો આવી ગયા છે માં. જો હું કોઈ પાસે મજૂરી કામ માંગવા જાઉં તો મને બધા કહે છે કે આ સાઉન્ડમાંની ભક્તિ ખોટી કરી છે, એટલે તારી માથે આ સાઉન્ડમાં કોપાયમાન થયા છે, એટલે તારા ઘરમાં ખાવા લોટ પણ નથી રહ્યો, એમ કહીને મને કામે પણ નથી રાખતા. અને જો તને કામે રાખવી તો અમારી ખેતીવાડી આ ઉજળ થઈ જાય, આવું કહીને મને કાઢી મૂકે છે. હે માં સામુંડ, હવે તું જ કાંઈક રસ્તો બતાય, હવે શું કરવું મારે માં? ખાવું છે. હું કહું છું એ બધું તો ઠીક, બોલવા વાળા તો બોલ્યા રાખે, પણ દીકરો મારો ક્યારનો રોવે છે, ઘરમાં કઈ દાણો નથી ને શું કરું મારે? તો હવે તું જ કે શું કરવું? કાલે તો આપણે થોડું જાજુ ઘરમાં પીડ્યું હતું તો રડવી નાખ્યું, તો આજનું હવે શું કરવું? લે હે સાઉન્ડમાં, અમારે શું કરવું? તમે જ રસ્તો બતાવો. અમે તો પાણી પીને રોડવી નાખશું, પણ આ દીકરો ક્યારનો એમ કે છે ખાવું ખાવું, એમાં તમે જ રસ્તો બતાવો, અમારે શું કરવું? અરે તું રોમાં, હિંમત રાખ અને સાની રહી જા. એક દિવસમાં સામુંડા આપણે સામું જોશે ને તો બધા સારા વાના થઈ જાય. હું તમને શું કહું છું, હું બીજાના ઘરે કામ માંગવા જાઉં તો બીજા બધા મને એમ કહે છે કે આ ભમરાળી હું લેવા આવી અમારા ઘરે નાના છોકરા છે, નજર લાગી જાય, તું અમારી ઘરે બીજી વાર ન આવતી, એવું બધું મને કહે છે. અને પછી એમ કહે છે આખી વય જ જા, અને પછી મારે શું કરવું? આ છોકરા હાટું હું લેવું? તું સાની રહી જા રોમાં, હું ગોરધન બાપાના વાડીએ જાઉં છું અને એને કહું છું કે આપણા જો કામ હોય ને મને તો આપશે, એટલે આપણા દીકરાને ખાવું છે ને એમ હું કહીશ બધું, એટલે આપણને કાંઈક કામે રાખશે. તું સાની રહી જા રોમાં, હિંમત રાખ, તું સાની રહી જા. હા તમે જાઓ, જલ્દી પાછા આવજો, આપણે છોકરો ક્યારનો રોવે છે. હે બટા તું સાનો રહી જાવ, હમણાં તાર પપ્પા ગયા છે ને ગોરધન બાપાની વાડીએ, તો કાંક લઈને આવે ને તો હું હમણાં રાંધીને તને ખવડાવું. તું સાનો રહી જાઓ. હે સાઉન્ડમાં કાંક રસ્તો બતાવો અમને. હે તું સાનો રહી જાઓ. હાલ હું ગોરધન બાપાના વાડીએ જાઉં ને કાંઈક મારા જો કામ હોય તો માંગું. મારા દીકરાને ખાવું ખાવું કરે છે, થોડુંક કામ હોય તો માંગી લઉં એની પાસે. જો પેલો સાઉન્ડ વાળો જાય, બહુ સાઉન્ડ કરતો હતો ને, બહુ મોટો સાઉન્ડ વાળો આવ્યો. થઈ ગયો ને ભીખ માંગતો. સાઉન્ડ વાળો હે માં સામુંડ, આવ્યો, બહુ મોટો સાઉન્ડ વાળો. હે માં રક્ષા કરજે માં. મારા છોકરાએ 2 દિવસથી કાંઈ ખાધું નથી અને કોઈ ગામમાં અન્નનો દાણો પણ નથી દેતો. લાગે છે આ ગોરધન બાપાનું જ ખેતર લાગે છે. હાલ જાઓ અને ગોરધન બાપા પાસે જઈને કામની ભીખ માંગુ, જો કાંઈક થોડુંક મને કામ મારા લાયક આપે તો હું જાઉં. એ જણણી જણતર ભગત જણજે તાજા ગોરધન બાપાનો જ અવાજ છે, કામ કરતા હશે. હે માં સામુંડ, મને ગોરધન બાપા કાંઈક કામ આપે તો 2 પૈસા આપે તો હું ઘરે જાઉં અને મારા છોકરાને કાંઈક ડરવું તો જીવવું નહીં, જીવવું તો ડરવું નહીં, ડરવું તો જીવવું. જય માતાજી ગોરધન બાપા, જય માતાજી. જય માતાજી. બધી વાત હાચી, પણ તું કોને પૂછીને ખેતરમાં આવ્યો? ગોરધન બાપા, મારા લાયક કાંઈક કામ હોય તો મને કામ આપો. માંડવીનું છે અથવા કપામાં દવા છાંટવાની હોય તો એ કામ આપો. મારે છોકરો 2 દિવસથી રેડા રાખે છે, મારા ઘરે ખાવાનો લોટ કે દાણો પણ નથી. થોડુંક કાંઈક મારા લોક કામ હોય તો મને કામ આપો. હે ગોરધન બાપા. કામ બામ કાંઈ નહીં, જા તું તારી સાઉન્ડ ફા જઈને માંગીએ જા. ગોરધન બાપા, સાઉન્ડમાં તો બધું ઠીક, પણ અત્યારે મારો છોકરો રોવે છે. મારા લાયક કાંઈક કામ હોય તો મને કામ આપો. હું તમ તારા કામ કરી
અને તમે મને 2 પૈસા આપશો તો હું કાંઈક થોડુંક ઓનલાઈન મારા છોકરાને ખવડાવીશ બાપા. ના ના, તું બહુ મોટો સાઉન્ડ વાળો છો ને, તું તારી સાઉન્ડ પાસે જા. કામ બામ કાંઈ નહીં, હાલ જાવ દે, નીકળ મારા ખેતર બાર હાલ, નકર એક પાવડા ભેગું ગોરધન કરી. બાપા એવું કરો માં, મારા જો કોઈ કામ હોય તો મને કામ આપો. હે ગોરધન બાપા, તમે કયો એ કામ કરીશ હું. આવું કરો માં ગોરધન બાપા. હાવ મારી પાસે કાંઈ કામ નથી, જવા દે, હાલ નીકળ મારા ખેતર બારો. આવતો નહીં આજ પછી કોઈ દી. બહુ મોટો સાઉન્ડ વાળો. હે માં સામુન, તમે જોવો છો ને, કોઈ મને કામ પણ નથી આપતું માં. હવે શું કરું મારે? તમે રસ્તો બતાવો માં. હે બટા તું સાનો રહી જાવ. હમણાં તાર પપ્પા ગયા છે ને ગોરધન બાપાની વાડીએ, તો કાક લઈને આવે ને તો હું હમણાં રાંધીને તને ખવડાવું. તું સાનો રહી જાવ. હે સાઉન્ડમાં કાક રસ્તો બતાવો અમને. હે તું સાનો રહી જાવ. અરે મારા દીકરા, તારા ગામના ભલે કે તે આ ચામુંડાની ભક્તિ ખોટી કરી છે. મારા દીકરા, તે તો મારી ભક્તિ તન અને મનથી કરી છે. મારા દીકરા, હવે હું ચોટીલાના ડુંગરાવાળીમાં ચામુંડા હાવ હારાવાના કરીશ. મારા દીકરા, હું ગોરધન બાપાના વાડીએ ગયો તો મને એને કાંઈ કામે ન રાખ્યો અને કાઢે મૂક્યો. હવે હું કરું માં? તમે કાંઈક રસ્તો બતાવો મને. અમે તો ખાધા પીધા વગરના 2-3 દિવસ રહી નાખશું, પણ મારો છોકરો રેડા રાખે છે પૂછ્યો, એને શું કરવું? હવે કાંઈ રસ્તો મને દેખાતો નથી. ગામમાં રખડ્યો, ગામમાં મને કોઈ કામે રાખવા રાજી નથી, કોઈ અન્નનો દાણો પણ નથી દેતો. હવે મારે શું કરવું? લાગે છે આ સાવણ માનું મંદિર લાગે છે. હાલને દર્શન કરતો આવું. જય મા સામુ. જય માં ડુંગરા વાળે માં સામન રક્ષા કરીએ માં. ગોરધન બાપાના વાડી જો, એણે મને પણ કાંઈ કામે ન રાખ્યો. એણે મને તગડી મૂક્યો માં. હે માં, હવે કાંઈક રસ્તો બતાવે માં. હે મારી માં સામુંડા, ચોટીલાના ડુંગરા વાળી માં સામુંડા. હે માં, તમે જોવો છો ને, મારા ઘરમાં ખાવા માટે લોટ પણ નથી, અન્નનો દાણો પણ નથી. માં સામુંડા, મારો નાનો છોકરો ભૂખ્યો રેડા કરે છે. હે માં સામુંડા, અમે તો ભૂખ્યા ખાધા વગરના રહી શકીએ, પાણી પીને પણ જીવન અમારું ગુજારી શકીએ, પણ આ દીકરો ભૂખ્યો કેમ રાખવો માં? અન્નનો દાણો પણ નથી, ગામમાં કોઈ આપતું નથી. હું ગોરધન બાપાના વાડીએ કામ માટે ગયો તો એણે પણ મને કામે ન રાખ્યો અને કાઢી મૂક્યો. હે માં, દયા કરો. હે ચોટીલા વાળી માં સામું, દયા કરો અમારી ઉપર, દયા કરો માં. અરે મારા દીકરા, તું જરા પણ ચિંતા ના કર. હવે તારા કુળની દેવી ચોટીલા વાળી હાવ હારાવાના કરું છું. મારા દીકરા, તું જરા પણ ચિંતા ના કરતો. હે માં સામુંડા, તમે ક્યાં છો? મને દેખાતા કેમ નથી માં? તમે ક્યાં છો? અરે મારા દીકરા, સમય આવતા હું તને સન્મુખ દર્શન પણ દઈશ. મારા દીકરા, સમય આવતા હું ચોટીલાના ડુંગરાવાળી હાવ હારાવાના કરું છું. જા, હું તને ચોટીલાના ડુંગરાવાળી તને વચન આપું છું. આપું છું. જય હો માં, જય હો. મારી ચોટીલાના ડુંગરા વાળી માં સામુંડા, તમારો જય જયકાર હો માં. તથાસ્તુ. જય હો માં, જેવી તમારી આજ્ઞા માં. જય હો માં, ચોટીલા ડુંગરા વાળી માં સામુંડ. અરે, આ ભિખારી મંદિર બધુંથી ક્યાંથી આવે છે? ચોરી કરવા તો નથી ગયો ને? લાવ, હું તપાસ કરતો આવું. એને અહીંયા આવવાની હિંમત? એ જય માતાજી મૂકી બાપુ. એ જય માતાજી રાખ તારી પાસે.
આ મંદિર બાજુથી ક્યાંથી આવ્યો તું? એ હું અહીંથી નીકળ્યો ને રસ્તામાં તો માં ચામુંડાના દર્શન કરવા હું ગયો તો મુખી બાપુ. અને તમે આવું કેમ બોલો છો હો? આવું ન બોલું તો કેવું બોલું? આ મંદિરે ચોરી કરવા ગયો તો ને ભિખારી? અરે મુખી બાપુ, આવું હું લે બોલો છો? હું કઈ ચોર નથી, હું તો માં ચામુંડાના દર્શન કરવા ગયો તો. અમે નાના માણસ ભલે રહ્યા, અમે ગરીબ ભલે રહ્યા, પણ અમે આવા ચોરી કરવાનું કોઈ દી મનમાં પણ વિચાર્યું નથી. હું તો ખાલી માં ચામુંડાના દર્શન કરવા ગયો તો. ઈ તો દર્શનના બાને તું જોવા ગયો તો કે કાંઈ છે કે નથી, તારે ચોરી કરવી છે હે? અરે મુખી બાપા, આવું બોલતા થોડો વિચાર કરો. અમે નાના માણસ છીએ પણ ચોરી નથી કરતા. અમે 2 દિવસથી ભૂખ્યા છીએ પણ ચોરી નથી કરી. પાણી પીને સુઈ જવી છીએ. ચોરી કરવી એ અમે નહીં. તમે બોલતા થોડો વિચાર કરો મુખી. અમે કાંઈ ચોર નથી. હે, મારી સામે ઊંચા અવાજે વાત કરીશ? મારી સામે ઊંચા અવાજે વાત કરીશ તો ગામની બારો કાઢીશ. મુખી, તમને શું લાગે છે તમે અમને કાઢી મૂકશો તો અમે કાંઈ નહીં બોલવી? એ તમારી વાત સાચી, અમે કાંઈ નહીં બોલવી, પણ અમારા મઢમાં, અમારા ગોખલે, અમારા વડવાઓનો ધર્મમાં ચામુંડા છે ને, એ તમારો વાળ પણ વાંકો કરો ને તમે તો મારી માં ચામુંડા તમારો વેઠા વેઠાનો હિસાબ લેશે. મુખી, તમને શું લાગે છે હજી તમે ભૂલ કરો છો મુખી? એ આ ખોટા ધતિંગ કરવાનું હવે રહેવા દે. હવે જો આ મંદિરે દર્શન કરવા આવે ને તો આ એક ધોકા ભેગો પાડી દઈશ. મુખી, તમે હા પાડો તોય ભલે અને ના પાડો તોય ભલે, હું તો માં ચામુંડાના દર્શન કરવા જવાનો છું. તમને શું લાગે તમારા કહેવાથી અમે માં ચામુંડાના પગથિયા નહીં ચડવી એમ? માં ચામુંડાને તો બધાય સરખા, અમારે જેવા ગરીબે સરખા અને તમારે જેવા રૂપિયાવાળા સરખા. આ મતભેદ તમે રાખો છો મુખી બાપા, માં ચામુંડા નથી રાખતી. અરે તારું ખોટું ભાષણ બંધ કર ને મારો દિવસ ના બગાડ. જો તારી માં સાઉન્ડ હાચવે ને તો હવે મને પરસો બતાવવા. અરે મુખી, તો હવે તમે પણ જોઈ લેજો મારી ભક્તિ અને મારી માં ચામુંડાનો પરસો. અરે આ તો આવા હાલી નીકળ્યા છે, આવા ભિખારી પાસે થોડા સાઉન્ડમાં આવે. હું દીકરા, તું સાનો રજા. મને ખબર છે તને ભૂખ લાગી છે, પણ તારા પપ્પા હજી નથી આવ્યા. એને કામ મળ્યું હશે કે નહીં મળ્યું હોય, શું કરવું? દીકરા, તું સાનો રહી જાવ. હમણાં હું આજુબાજુ જાઉં છું ને, કાંઈક કામ હોય તો માંગતી આવું, અને તારા હાટું કાંઈક ખાવાનું આપે તો લેતી આવો. આ બે જા, હમણાં હું આવું છું કે જાતો નહીં હો. સાનો રહી જા. એ લ્યો, આવી ગઈ સવારમાં દિવસ બગાડવા ભિખારણ. લ્યો બોલો, શું આવ્યા તમે? એ બેન, અમે 2 માણા આયા ને મારા નાના છોકરાએ 2-3 દિવસથી મોઢામાં અન્નનો દાણો પણ નથી નાખ્યો. જો કાંઈક ખાવાનું હોય તો આપો, તો હું તમારા ઘરે આખો દી કામ કરીશ. એ તને આમ ઘરે ઘરે ભીખ માંગતા શરમ નથી થતી? આમ ધણી ભેગું કમાવા વયું જવાય. જો તું કમાશ ને અને ઘરમાં 2 પૈસા આવશે ને તો ઘરે રાંધીને ખાશ. આમ તને ઘરે ઘરે ભીખ માંગતા શરમ નથી થતી? અરે બેન, મારે ધણી ભેગું કેમ કામ કરવા જાઉં? મારા ઘરે નાનો છોકરો છે. જો મારે ઘરે કામ કરવું કે મારા છોકરાને રાખવું કે મારા ધણી ભેગું કામ કરવા જાઉં? મારે શું કરું બેન? અરે બેન, તમે આવું ના બોલો. એ તારે જે કરવું હોય એ કર, ઈ મારે નથી જવાનું. હું તને બટકું રોટલોય નથી આપવાનું. ઓલા 2 રોટલા પીડા ને એ પણ હું ગાયને દઈ દઈશ, પણ તને તો નહીં જ દઉં. હાલવા માંડ ભિખારણ. અરે બેન, તમે મને આ બટકા રોટલા હાટું ભિખારણ કરો માં હું તમારું સાંભળી નહીં લઉં. કાંઈ તમારે ન આપો હોય તો ના પાડી દો, પણ હું તમારું સાંભળીશ નહીં. લે, આ માકડ ને પણ મોઢું આવ્યું. મારા ઘરે આવીને મારી સામે બોલે છે. આ મૂંગા મોઢે હાલતી નહીં થા, નકર માર્યા વગર નહીં મૂકું. એ બેન, તમે અમને મારશો તો મારી ચોટીલા વાળી સામુડામ જોયા જ નહીં રાખે, એ પણ બદલો લેશે. હા તો ઊભી રે, લે ખા તો મારા હાથનો માર. હે સાઉન્ડમાં, હે માં સાઉન્ડમાં મારી રક્ષા કરો. એ બેન, મને મારો માં મને લાગે છે. હે માં સાઉન્ડમાં મારી રક્ષા કરો. લે, બોલાય તારી માં ચામુંડાને. તારી ચામુંડા કાંઈ નવરી નથી. હું જોઉં છું તારી માં ચામુંડા કેવી તને ન્યાય આપે છે. બોલાય તારો હાથ સાંભળીને કેવી કાવે છે. ખા મારા હાથનો માર. લે બેન, ખા. એ બેન, મને મૂકી ગયો, મને વાગે છે. હાલ, આમ હાલતી નહીં થા. આવતી નહીં કોઈ દી માંગવા ભિખારણ. આમ ચામુંડા વાળી થઈ ગઈ છો. હેમાં, તમે જોવો છો ને, મારે મારનો ન્યાય કરવા જરૂર આવજો. હેમાં, તમે જોવો છો ને, જરૂર આવજો. અરે મારી દીકરી, સાની રહી જા દીકરી. હું ચોટીલા વાળી ચામુંડ તારા મારનો ન્યાય કરવા આવી છું દીકરી. આવું છું હું ચામુંડા તારી વારે મારી દીકરી. રૂપે તારી વારે આવું છું દીકરી.
કાકાની છોકરી ગોપી કેવી રડતી હતી. મને તો એવું લાગે છે ઓલી ભિખારણની નજર પડી છે. એનું તો મારે કાંઈક કરવું જોશે હો. એ લ્યો, હવારમાં ક્યાં આ બીજી ભિખારણ આવી ગઈ? એક ભિખારણ ગઈ કા બીજી આવી ગઈ? અરે દીકરી, આવું તું શું કામ બોલે છો? હું તો મારા રસ્તે હાલી જાઉં છું. મેં ક્યાં તારી પાસે બટકું રોટલો માંગ્યો? તો બેટા, મને શું કામ તું ભિખારણ કહે છે? ઓહો માં, માંગવું તો છે અમારા ગામમાં, જીભડો તો જો. દીકરી, એવું ના બોલાય. માણસને કામ ન આવે તો કોણ આવે? એ તું જે રસ્તે આવી ને એ રસ્તે પાછી વઈ જા. હાલામાં હાલતી ની થા. અને હવે ગામમાં આવી ને તે આવી, બીજી વાર ગામમાં પગ ન મૂકતી. અને દાન પુણ્ય ની વાતો કરશો ને એ તું ભીખ માંગીને દાન પુણ્ય કરજે. અને જો બીજી વાર આવી ને મારા ગામમાં તો તારા ટાટિયા હાજા નહીં રહેવા દઉં. ભિખારણ આવા ને આવા કેટલા અમારા ગામમાં આવે છે, ઈ જ કાંઈ ખબર નથી પડતી. હું અરે આ પાપીને અભિમાન તો જો, મને ધક્કો માર્યો, મને ભિખારણ કીધી. એ જાણતી નથી હું કોણ છું. હું ચોટીલા ડુંગરવાળી ચામુંડ. એને મને ધક્કો માર્યો, હું એને કોઈ દી માફ નહીં કરું. અરે મારી દીકરી મને પ્રેમથી આવકારો દેશે ને તો હું એના ભાવના દુકડા ભાંગી નાખીશ. હું કોણ? ચામુંડા. એ દીકરી, અહીંયા આવજે તો. અરે માડી, તમે કોણ છો અને ક્યાંથી આવ્યા છો અને તમારે શું જોઈએ છે? અરે દીકરી, હું ખાવાનું માંગવા આખા ગામમાં ગઈ હતી, પણ મને કોઈ બટકું રોટલો ન આપ્યો. તારી પાસે બટકું રોટલો હોય તો મને આપને, મને બહુ ભૂખ લાગી છે. અરે માડી, થોડી વાર બેહો. મારા ઘરવાળા અહીંયા ગોરધન બાપાની ત્યાં કામ માંગવા ગયા છે. એ કાક લઈને આવે ને તો હું હમણાં ખાવાનું બનાવીને આપું. થોડી વાર તમે બેહો. અરે દીકરી, ઘરમાં જો ને બટકું રોટલો પડ્યો હોય છે, મને બહુ ભૂખ લાગી છે, મને દે ને. અરે તમે અહીંયા બેહો, હું ઘરમાં જોઈ લો, કાક પડવું હશે તો તમને દઉં. અરે દીકરી, હું તારા ગામમાં સવારની રખડું છું, મને કોઈ બટકું રોટલો નથી આપ્યો. તારા ઘરમાં હોય તો મને દે ને. અરે માડી, હું આ ગામમાં જ રહું છું. 2 દિવસથી મારા દીકરાએ પણ કાંઈ ખાધું નથી. અમને આ ગામને નથી આપતો, તમને શું આપશે માડી? હા હો દીકરી, તારી વાત સાચી છે. તારા ગામના માણસો બહુ અભિમાની છે. તો માડી તમે ઘડીક અહીંયા બેહો. મારા ઘરમાં કાંક ખાવાનું હશે ને તો હું લેતી આવું. ત્યાં સુધી તમે અહીં આરામ કરો. હા જા દીકરી, ખાવાનું મને દેજે, મને બહુ જ ભૂખ લાગી છે. હું જાણું છું મારી દીકરીના ઘરમાં એક અન્નનો દાણો પણ નથી, પણ એ શું મારી માટે ખાવાનું લાવે છે એ હું જોઉં છું. અરે આ માડીને મેં તો આ પાડી દીધી, પણ મારા ઘરમાં કઈ અન્નનો દાણો નથી. પણ મારે આ માડીને લઈને શું ખવડાવું? હા, થોડીક ખાંડ પડી છે, એ લઈને માડીને થોડું ખવડાવી દઉં. માડી, મારા ઘરમાં કાંઈ ખાવાનું નથી, તો થોડીક ખાંડ પડી હતી લાવી તો તમે ખાશો? અરે મારી દીકરી, આ ખાંડ તો મોઢું મીઠું કરવા વપરાય છે. આ ખાંડથી મારું પેટ ભરાઈ જાય છે. લાવ દીકરી, હું ખાઈ લઉં. થોડી વાર બેહો માડી, મારા ઘરવાળા હમણાં આવશે ને તો કાક લાવશે તો હું હમણાં રાંધીને ખવડાવું. ત્યાં સુધી તમે બેહો, તમારી માટે પાણી ભરી લાવું. ભલે દીકરી. અરે મારી દીકરી, તારી આ લાગણી જોઈને ચોટીલાવાળી ચામુંડ હું રાજી થઈ છું. અરે મારી દીકરી, મને વિશ્વાસ છે તારા આંગણે કોઈ પણ આવશે ને તો તું એને જાકારો નહીં આપે, એની ભૂખ મિટાવીશ. અરે મારી દીકરી, હું તારા માટે આમાં હીરા મોતી જડેલી હાડિયું અને પૈસા લાવીશું, તે હું અહીં મૂકીને જાઉં છું. અરે મારી દીકરી, હું ચોટીલાવાળી ચામુંડ તારી ઉપર રાજી થઈશું. અરે આ માડી ક્યાં ગયા? હજે તો હું પાણી ભરીને લાવી તો આ ક્યાં ગયા? અરે અને આ પોટલું? અરે આ પોટલામાં તો પૈસા છે, અને આ હીરા મોતી વાળી હાડિયું અને આ કંકુની ઢગલિયું, આ બધું શું છે? અરે આટલા બધા પૈસા, આ હાડિયું, આ કંકુની ઢગલિયું, આ બધું શું હશે? મને તો લાગે છે આ એક દેવી હતા.
અરે મને વિશ્વાસ હતો કે તમે જરૂર મારા દુઃખ ભાંગવા આવશો અને તમે મારા ગરીબીની આ ઝૂંપડીમાં આવ્યા અને હું તમને ઓળખી ન આવી ગઈ. અરે આ તો સાઉન્ડમાં નહીં હોય ને. મને તો એવું લાગે છે મારા કુલદેવી નહીં આવ્યા હોય ને. મને માફ કરજો માં, મને માફ કરજો. હું મારા પતિને બોલાવું અને એને વાત કરું. અરે સ્વામીનાથ, અરે સ્વામીનાથ, ક્યાં છો તમે સ્વામીનાથ? અરે ભાઈ, તમે મારા પતિને જોયા છે? ના બેન, મેં તમારા પતિને ક્યાંય નથી જોયા. પણ વાત શું છે? તમે આટલા બધા ગભરાયેલા કેમ છો? મારી ઘરે એક માળી આવ્યા હતા. મારી ઘરે ખાવાનું કીધું પણ મારી ઘરે કઈ ખાવાનું હતું નહીં ને, તો મેં એને ખાંડ આપી. ખાંડ આપીને હું પછી પાણી ભરવા ગઈ તો એ આવીને તો જોયું તો એ માળી હતા જ નહીં. અને આ બધા પૈસા, કંકુની ઢગલિયું, હાડિયું બધું પડ્યું હતું. એ માળી કોણ હશે? હા હો બેન, એ તો સાક્ષાત માં સાઉન્ડ જ હશે હો. ગયો હો ચોટેલાના ડુંગર વાળે માં સાઉન્ડ તમારી. હા ઓ ભાઈ, તમારી વાત એ સાચી જ હશે. એ સામુંડમાં જ હશે. હા તો હું ભાઈ જાઉં છું. એ ભલે બેન. એ બાપુ, ઓલા આપણા ગામમાં ભિખારી રહ્યા ને, એ કાલ આપણા ઘરે માંગવા આવ્યા હતા. મેં તો એને ધોકા મારી મારીને કાઢી મૂકી. હા દીકરી, કાલે ભિખારી મંદિરે દર્શન કરવા આવ્યો તો મને તો એવું જ લાગ્યું ચોરી કરવા આવ્યો છે. હા ઓ બાપુ, એને ક્યાંય બટકુ રોટલો ન મળે ને એટલે ચોરી કરવા જ આવ્યો છે. એ ભિખારી હાવ કેવો છે ને કઈ ખબર જ નથી પડતી. એને બટકુ રોટલો નહીં પણ એને ધોકા મારીને કાઢી જ મુકાય. આ બાપુ, આ મને શું થાય છે? બાપુ, મારા આખા શરીરે બળતરા ઉપડે છે. બાપુ, આ મને શું થાય? મને એવું લાગે છે બાપુ, આ મને કોક ધોકા મારે છે. બાપુ, મને કોક ધોકા મારે છે. અરે બાપુ, આ તમને શું થયું? બાપુ, આ તમને શું થયું? અરે દીકરી, મારું આખો અંગ વાકો થઈ ગયો. મને શું થયું? બાપુ, મને પણ કઈક થાય છે. બાપુ, આ મને શું થઈ ગયું? કઈક કરો બાપુ. અરે હું ચોટીલાના ડુંગર વાળી ચામુંડા મારા છોરુની વારે આવી છું. તમે એને ખૂબ હેરાન કર્યા, માર માર્યા અને ખૂબ મેણા માર્યા. બાપુ, જાઓ તમે બે બાપ દીકરી એની માફી માંગો. એ માં, અમને માફ કરો. અમે જાવી છીએ હવે. માં, માફ કરો. અરે માં, અમને માફ કરી દો. માં, અમને માફ કરી દો. અમને માફ કરી દો. માં, હવે આવી ભૂલ હું ક્યારેય નહીં કરું. અમે બંને જાવી છીએ. માં, મને માફ કરી દો. માં, નહીતર હું ચામુંડા કોઈ દિવસ છોડીશ નહીં. હે માં, અમને માફ કરો. હવે આવી ભૂલ અમે ક્યારેય નહીં કરી. અમે જાવી છીએ માફી માંગવા. હે માં. માં ચામુંડા, તમે અમને પરસો બતાડી દીધો. માં, તમે અમને પરસો આપી દીધો. માં, હવે અમે આવી ભૂલ ક્યારેય નહીં કરી. માં, અમને માફ કરી દો. માં, અમને આવી માફ કરી દો. બાપુ, હાલો આપણે જલ્દી. બાપુ, હાલો હાલ. હાલ દીકરી, હાલ જલ્દી જઈને માફી માંગી લે એટલે આપણને સારું થઈ જાય. હા બાપુ, જલ્દી હાલો. આપણે જલ્દી હાલો. માં ચામુંડાની માફી માંગ લેવી એટલે આપણને જલ્દી સારું થઈ જાય. અરે અમારી ભૂલ થઈ ગઈ. અમે તમારા પારખા લીધા. તમારી માં સાઉન્ડ ને જો અમને માફ કરે. ભાભી, મેં તમને બહુ મેણા ટોણા માર્યા અને તમારી માં ચામુંડાને કયો અમને માફ કરી દે. ભાભી, કયો અમને માફ કરી દે. તમે માં સામુંડના ગુનેગાર છો. તમે માફી માંગવી હોય તો માં સામુંડ પાસે જઈને માફી માંગો. તમે સામુંડામાંના ગુનેગાર છો. તમે એની પાસે માફી માંગો, તમને એ જરૂર માફ કરી દે. હે માં ચાઉંડા, અમને માફ કરો. અમારી ભૂલ થઈ ગઈ. અમારી ભૂલનો બદલો અમને મળી ગયો છે. હે માં ચામુંડા, અમને બાપ દીકરીને બંનેને માફ કરી દો. માં, મેં આ ભાભીને લાકડીએથી માર મારેલો છે. બા, એમનો બદલો અમને મળી ગયો છે. માં, અમને બંને બાપ દીકરીને માફ કરી દો. બા, માફ કરી દો. હે માં સામુંડા, આને માફ કરી દો. એને એના ભૂલનો પરસો મળી ગયો છે તો માફ કરજો. હે માં સામુંડા. ભલે આ
આટલી વાતે તમને બંનેને માફ કરું છું. અને જો મારા છોરુને ખોટી રીતે હેરાન કર્યા ને તો હે માં તમે સાક્ષાત અમારા ઘરે? હે માં તમે કાલ ડોશીનું રૂપ લઈને અમારા ઘરે આવ્યા અને રૂપિયાનો ઢગલો કરી ગયા અને અમારી પરિસ્થિતિ સુધારી માં. હે માં તમારો તો જય જયકાર હો માં, તમારો જય જયકાર હો માં. જય હો ચાઉંડમાં જય હો. અરે મારા છોરું દુખી હોય અને મને હાથ કરે ને હું ન આવું તો ચોટીલા વાળીને માને કોણ બા? હે માં હવે આ બંનેને માફ કરો. એને એની ભૂલનો બદલો મળી શક્યો છે. એની ઉપર હાથ મૂકો અને એને માફ કરી દો માં, માફ કરી દો માં. હા માં, અમને માફ કરી દો માં. અમને અમારા ભૂલનો બદલો મળી ગયો છે માં. અમને બાપ દીકરીને બંનેને માફ કરી દો માં. બાપુ મને તો હારું થઈ ગયું. બાપુ મને તો હારું થઈ ગયું. મારું અંગ પણ હાજુ થઈ ગયું. દીકરી આ બધું માં સાઉન્ડ માનો જ પ્રતાપ છે. હા બાપુ બોલો. જે કોઈ મારી પૂજા કરશે, ભક્તિ કરશે, જો કોઈ મારા છોરુને હેરાન કરશે તો હું એને છોડીશ નહીં. બોલો સાઉન્ડ માની, બોલો સાઉન્ડ માની. જય ઉષા કોટડા વાળી માં સામુંડ ભેળા રહેજો. જય માં સામુંડ. જય માં સાઉન્ડ. જો તમને અમારો આ વિડિયો ગમ્યો હોય તો અમારા વિડિયોને લાઈક કરજો. કોમેન્ટ કરજો, શેર કરજો. અને હજુ સુધી અમારી ચેનલ ને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. અને આ ઘંટાડી દબાવવાનું તો ભૂલતા જ નહીં. હો